Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો અત્યાર સુધી આપણે વેગ, પ્રવેગ, સ્થાન, સમય આ બધાના રિલેશનમાં દાખલાઓનું સોલ્યુશન કર્યું, જેમાં ક્યાંક ક્યાંક સંકલન વિકલનનો પણ ઉપયોગ કરેલો હતો. ક્યારેક આપણે મુક્ત પતન જેવી સ્થિતિનો અભ્યાસ કરેલો, બરાબર. હવે એ બધા ક્વેશ્ચન હતા, એનું થોડું ડિફિકલ્ટી લેવલ ઓછું હતું. હવે ધીરે ધીરે આપણે ડિફિકલ્ટી લેવલ વધારીએ છીએ. તો આજે પણ આપણે એવા જ અમુક ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોવાનું છે, પણ ડિફિકલ્ટી લેવલ થોડું વધારે હોઈ શકે, બરાબર. સમજવાની કોશિશ કરવાની છે, અને ન સમજાય તો તમે એની ટાઈમ ડાઉટ પૂછી શકો છો. ઓકે, તો હવે કોઈ પણ ક્વેશ્ચન સ્ક્રીન પર આવે, સૌથી પહેલાં વિડીયો છે ત્યાં સ્ટોપ કરી દો, જાતે સોલ્યુશન કરો અને ચેક કરો કે તમારો આન્સર રાઈટ આવે છે કે નહીં. એક વખત તમે કેલ્ક્યુલેશન કરી દો, પછી તમે પાછો વિડીયો સ્ટાર્ટ કરી દેજો. તો પહેલો ક્વેશ્ચન છે, એક કણનો પ્રવેગ a = 2t² મીટર/સેકન્ડ². સૂત્ર અનુસાર બદલાય છે. જો t = 0 સમયે તે ઉગમ બિંદુ આગળ સ્થિર હોય, તો t = 2 સેકન્ડ સમયે તેનું સ્થાન અને વેગ શોધો. બરાબર. પ્રવેગ આપેલો છે, પ્રવેગ પરથી તમારે સ્થાન અને વેગ શોધવાનું છે. ચલો, પ્રવેગ શું આપેલો છે ચેક કરો. પ્રવેગ આપેલો છે 2t². બરાબર. આ સૂત્રની મદદથી t = 2 સેકન્ડ સમયે તમારે સ્થાન અને વેગ શોધવાનું છે. t = 0 સમય એટલે કે પ્રારંભિક સમયે એ સ્થિર છે, એટલે કે વેગ 0 છે, અને ઉગમ બિંદુ આગળ છે એટલે કે સ્થાન પણ 0 છે. ઓકે, પ્રવેગ તમને આપી દીધું 2t². તો પ્રવેગની જગ્યાએ તમે શું લખી શકો? dv/dt. dv/dt = શું થશે? 2t². અથવા તો આપણે પહેલાં સામાન્ય સૂત્ર જ મેળવી લઈએ. ચલો, આ બધું જવા દો, પહેલાં સામાન્ય સૂત્ર મેળવી લઈએ. પ્રવેગ a બરાબર તમે શું લખી શકો? dv/dt. માટે હું dvને સૂત્રનો કરતા બનાવી શકું, એટલે શું થશે? a dt. હવે શું કરાય? તો કે બંને બાજુ સંકલન કરતા. આવી મને કેમ ખબર પડી કે બંને બાજુ સંકલન કરવું પડશે? એ પણ સમજવા જેવું છે કે જે અહીંયા dv છે એ વેગનો સૂક્ષ્મ ભાગ છે. ઓકે, dv છે એ વેગનો સૂક્ષ્મ ભાગ છે. તો એનું તમે સંકલન કરશો ત્યારે dv ઘણા બધા સૂક્ષ્મ વેગ ભેગા થઈને તમને એ કુલ વેગ સુધી પહોંચાડી દેશે. ઓકે, તો દરેક સૂક્ષ્મ સમય dt પ્રમાણે વેગમાં થતો સૂક્ષ્મ ફેરફાર તમને આપેલો છે, પણ તમને સૂક્ષ્મ ફેરફાર નથી જોઈતો. તમને જોઈએ છે 0 સેકન્ડથી સીધો 2 સેકન્ડ સુધીનો ફેરફાર. એટલા માટે આપણે સંકલન કરી રહ્યા છીએ. ઓકે, બંને બાજુ સંકલન કરશો એટલે અહીંયા સંકલનમાં આવશે dv અને અહીંયા સંકલનમાં આવશે a dt. સમય ક્યાંથી ક્યાં સુધી લેવાનો છે? 0 થી 2, એટલે આપણે લિમિટ મૂકી દઈએ 0 થી 2 સુધી. ઓકે, વેગ ક્યાંથી સ્ટાર્ટ કરવાનો છે? સ્થિર સ્થિતિ એટલે કે 0 થી. પછી તો વેગ મેળવવાનો છે અંતિમ, એટલે આ 0 થી v. ઓકે, dvનું સંકલન તમે ભણી ગયા છો, સંકલનમાં dx હોય તો જવાબ x આવે. બરાબર. બેઝિક મેથેમેટિક્સના વિડીયોઝ છે, એ ન જોયા હોય તો હજુ પણ જોઈ લેજો. તો dvનું સંકલન થશે v 0 થી લઈને v સુધી. એવી રીતે આ બાજુ પ્રવેગ છે 0 to 2, અને a dt આપેલું છે. એ તમને અહીંયા ટીના ફોર્મમાં આપેલું છે, જુઓ 2t². તો એની જગ્યાએ શું લખું છું? 2t² dt. સમજો, એની જગ્યાએ મારે 2t² શા માટે લખવું પડ્યું? તો કે અહીંયા તમે જે સંકલન કરો છો એ કોની સાપેક્ષે કરો છો? ટીની સાપેક્ષે. પણ અહીંયા જે બદલાતી જતી રાશિ છે એ કોણ છે? પ્રવેગ a.
समझ पड़ी। एटले संकलन करવું થોડું ડિફિકલ્ટ બને, પણ જો તમે ટીની સાપેક્ષે સંકલન કરો છો અને જેમાં ફેરફાર કરવાનો છે એ પણ ટીના પદમાં આપેલું હોય તો સંકલન ઇઝી બનશે। એટલે આપણે એની કિંમત મૂકી દીધી ટીના ફોર્મમાં। શું મૂકી દીધી? 2t², જે તમને આપેલી છે। ચલો, તો ડીવી છે તેનું સંકલન વી થયું। હવે તમે એક વખત ઉપરની લિમિટ એટલે વી અને એક વખત નીચેની લિમિટ એટલે 0 મૂકી દો। કોની જગ્યાએ? વીની જગ્યાએ। તો વીની જગ્યાએ એક વખત આ ઉપરની લિમિટ મૂકી, એક વખત નીચેની લિમિટ મૂકી। સેમ એવી રીતે અહીંયા જુઓ તો કે 2 ટીના વર્ગનું સંકલન થશે ટીનો ઘન છેદમાં 3। શા માટે? તો કે એક્સની એન ઘાતનું સંકલન થતું હતું એક્સની n+1/n+1। તો અહીંયા ટીની 2 + 1 છેદમાં 2 + 1 થશે। ઓકે, ચલો હવે આગળ જોઈએ ક્યાંથી ક્યાં સુધી લિમિટ મૂકવાની છે? 0 થી લઈને 2 સુધી। એટલે અહીંયા તો વી જવાબ આવી ગયો। ઓકે, તો અહીંયા જો 2/3 અચળ છે, ટીની જગ્યાએ એક વખત 2 મૂકવાનું છે અને એક વખત ટીની જગ્યાએ 0 મૂકવાનું છે। એક વખત ઉપરની લિમિટ, એક વખત નીચેની લિમિટ, બંને વચ્ચે બાદબાકી 2 સ્ટેપ વચ્ચે। ઓકે, તો વી તમને મળી ગયું 2 × 2 4 ને આ 8, 8 × 2 16, 16/3 મીટર। એક આન્સર આપણો આવ્યો। વેગ છે 16/3। તો તમને પહેલાં સ્થાન અને પછી વેગ આપેલું છે। તો વેગ 16/3 હોય એવું એક જ છે, એટલે ડાયરેક્ટ ખબર પડી ગઈ કે આન્સર એ આવશે, બરાબર। પણ આપણે એક્ઝામ લક્ષી તૈયારી કરીએ છીએ એટલે એમ વિચારી લઈએ કદાચ ક્યાંક બીજે પણ આપી દીધું હોય 16/3 તો એટલે સ્થાન મેળવવું પડશે। ચલો સ્થાન મેળવીએ। તો વેગ પરથી મળશે તે, કેમ કે વેગનો અને સ્થાનનો સંબંધ છે v = dx/dt। તો dx = v × dt। તો સંકલનમાં હું અહીંયા dx કરી દઉં તો આ બાજુ સંકલનમાં શું થઈ જશે? v dt। ઓકે, સંકલનમાં dx રાખું છું એ 0 થી લઈને x રાખું છું, તો અહીંયા 0 થી લઈને સમય 2 સેકન્ડ, બરાબર ને? કેમ કે 2 સેકન્ડ પાસે આપણને સ્થાન જોઈએ છે અને ઉગમ બિંદુથી શરૂઆત થઈ હતી એટલે પ્રારંભિક સ્થાન છે 0। ઓકે, વેગની જગ્યાએ પણ ટીના પદમાં કંઈક મૂકવું પડે। તો વેગનું સૂત્ર મળેલું શું હતું? આ સૂત્ર હતું વેગનું, જુઓ। એ તો ઉપરની નીચેની લિમિટ તો આપણે પછી નાખીને। વેગનું સૂત્ર શું મળેલું છે? 2t³ / 3। એ અહીંયા મૂકી દઈએ અને dt તો છે જ। ચલો, આ સમજ પડી ગઈ હશે। ઓકે, આ બાજુ dxનું સંકલન થઈ ગયું x અને 0 થી લઈને x સુધી, એટલે કે એક વખત x અને એક વખત 0 મૂકી દીધું। અહીંયા જો 2/3 એ અચળ છે, સંકલન થયું ટીની 3 ઘાતનું થયું ટીની 4 ઘાત છેદમાં 4, બરાબર ને? n+1/n+1 કરવાનું હતું, ઘાતમાં n+1 છેદમાં n+1। એટલે x = આ 2/3, એક વખત ટીની જગ્યાએ 2 મૂકો એટલે 2ની 4 ઘાત છેદમાં 4 થશે। એક વખત x ટીની જગ્યાએ 0 મૂકો એટલે 0ની 4 ઘાત છેદમાં 4 થશે। એ પદ તો 0 થઈ ગયું। 2ની 4 ઘાત એટલે 16, 16/4। આનું સોલ્યુશન કરો એટલે 8/3 મીટર આવશે। ઓકે, એટલે આન્સર છે એ 8/3 મીટર, 16/3 મીટર પર સેકન્ડ। એક ક્વેશ્ચનનું સોલ્યુશન થયું। હવે બીજા ક્વેશ્ચન પર આવીએ। હવે ક્વેશ્ચન છે એક ગતિમાન કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ t = ax² + bx છે, જ્યાં a અને b અચળાંકો છે। આ કણનો પ્રવેગ તેના વેગના વિધેય સ્વરૂપે મેળવો। એટલે આ પ્રવેગનું સૂત્ર છે વેગના ફોર્મમાં મેળવવાનું છે। તો
તો આ ચારમાંથી કયું આવશે તે તમારે સમજવાનું છે। અહીંયા એમ સમજી શકાય કે એ ઇક્વલ ટુ તમને ખાલી જગ્યા આપેલું છે। પ્રવેગનું સૂત્ર છે વેગના ફોર્મમાં મેળવવાનું છે અને આપેલું છે પાછું સમય અને સ્થાન। વિડીયો સ્ટોપ કરીને જાતે ગણતરી કરી જુઓ, આન્સર ડિસાઇડ કરી રાખો A, B, C કે D, પછી આપણે નક્કી કરશું તમારો આન્સર રાઈટ છે કે રોંગ। ઓકે, અત્યારે વિડીયો સ્ટોપ કરીને કેલ્ક્યુલેશન કરી લો તમારી રીતે। વિકલનનો ઉપયોગ થશે એ ધ્યાનમાં રાખો। ઓકે, ચલો ડેટા શું આપેલો છે આપણને? ટી સમય આપેલો છે ax² + bx। હવે આપણે ક્યાં પહોંચવું છે? પ્રવેગ સુધી। તો પ્રવેગ માટે શું કરવું પડે? dv/dt। તો તેમાં પાછો વેગ નથી, તો વેગ માટે શું કરવું પડે? dx/dt। હવે પ્રોબ્લેમ એ છે કે આપણે જોઈએ છે dx/dt, પણ અહીંયા x નથી આપેલો। નોર્મલ ક્વેશ્ચનમાં સૂત્રો કેવા હોય? તો કે x = at² + bt। આવું આપેલું હોય તો સીધું તમે વિકલન કરી શકો। x નથી આપ્યો, t આપ્યો છે અને જમણી બાજુ x આપેલા છે, તો પણ ચિંતા કરવી નહીં। આ આપણા ટાર્ગેટ છે, સમજો। પહેલાં તો મગજમાં ટાર્ગેટ નક્કી કરો કે મારે શું જોઈએ છે અને તેના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે। આ આપણા ટાર્ગેટ છે કે પ્રવેગ જોઈએ છે તો વેગનું વિકલન કરવાનું છે, એટલે વેગની જરૂર પડશે તો સ્થાનનું વિકલન કરવાનું છે। તો સૌથી પહેલાં મેળવવાની કોશિશ કરાય સ્થાનનું વિકલન, એટલે તમને ઓટોમેટિક વેગ મળી ગયો। વેગ મળી ગયો તો તેને પછી તમે અહીંયા મૂકશો એટલે તમને પ્રવેગ મળશે। બરાબર। પહેલું સ્ટેપ શું આવશે એ ક્યારેય કોઈને ખબર ના હોય। તમારે તમારી રિક્વાયરમેન્ટ જોવાની છે અને એ પ્રમાણે આગળ વધવાનું છે। એટલે પ્રશ્નને ઓળખતા શીખો। ઓળખ્યા બાદ એટલું નક્કી કરતા શીખો કે સોલ્યુશન માટે મને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે, એ વસ્તુઓ ભેગી કરવાની કોશિશ કરો। એટલે સૌથી પહેલું સ્ટેપ મારું, હું આમાં કરીશ dx/dt ના કરી શકું તો કંઈ નહીં, બરાબર। અખતરા કરવાના કે હું dt/dx કરું। હવે સમયનું સ્થાનની સાપેક્ષે વિકલન, તો a એમના x² નું તમને ખબર હોય તો 2x, b એમ જ અને x નું શું થશે? 1। એટલે કે મને dt/dx મળી ગયું એ 2ax + b। પણ મારે શું જોઈતું હતું? વેગ। મને જોઈએ છે વેગ। તો વેગ માટે મને શું કરવું છે? dx/dt, એટલે આનું વ્યસ્ત થઈ જશે। તો dx/dt એટલે આ 1/માં જતું રહેશે અને 1/માં જતું રહે તો હું આવી રીતે લખી શકું 2ax + b⁻1 લખી શકાય। 1/માં કોઈ પણ વસ્તુ હશે ને ઉપર લઈ જશો તો ઘાત તો માઇનસ થવાની જ છે। હવે પાછા મેઇન વાત ઉપર આવીએ, મેળવવું શું છે? પ્રવેગ। તો a બરાબર શું થાય? dv/dt। આગળ વધતા જાઓ, પ્રોબ્લેમ આવતા જશે, સોલ્વ કરતા જાઓ। પાછો એક પ્રોબ્લેમ આવી ગયો કે અહીંયા વેગનું વિકલન કરવું છે સમયની સાપેક્ષે, તો વેગનું સૂત્ર તમારી પાસે સમયના ફોર્મમાં હોવું જોઈએ। અહીંયા ક્યાંય સમય તો છે જ નહીં, સ્થાન આપેલું છે। ટૂંકમાં તમે dv/dx મેળવી શકો છો, પણ dv/dt મેળવવું છે આ મેળવી શકતા નથી તમે, બરાબર ને? તો જે વસ્તુ મેળવી શકો છો તે સ્ટેપ અહીંયા મૂકવાની કોશિશ કરીએ, બરાબર? તમે જે વસ્તુ મેળવી શકો છો તે સ્ટેપ અહીંયા મૂકવાની કોશિશ કરીએ તો dv/dx મેળવી શકાય છે। પણ જોઈતું હતું શું? છેદમાં dt, dx નહીં પણ dt। એટલે આપણે શું કરીએ? અહીંયા dx વડે ભાગાકાર થયો છે તેમ સમજીએ તો અહીંયા dx વડે ગુણાકાર કરી દઈએ। આ શું કહેવાય? સાંકળનો નિયમ। તમને મેં શીખવાડેલો છે કે જ્યારે ઘણી વખત એવું બનશે કે dy/dx તમે ડાયરેક્ટ મેળવી શકતા નથી તો dy/dt મેળવો અને પછી dt/dx કરી દો, જેથી કરીને dt એમ પણ કેન્સલ થાય છે। તો તમારો આ સ્ટેપથી પણ જવાબ તો સાચો જ આવવાનો। ઓકે,
चलो कई वांधो नहीं। हवे पाछू डीवी बाय डीएक्स में डी बाय डीएक्स वी शू आपेलू है तो वी आपने अहींया मळ्युं। समीकरण एक नाम आपी दईए अने अहींया लखी दईशुं समीकरण एक परथी शू आपेलू है 2ax प्लस बी एनी माइनस एक घात अने आ डीएक्स बाय डीटी तो पोते ज वी थई गयुं। चलो एने आपणे नाम आपी दईए वी। सरस। माइनस एक आगळ गुणाशे 2ax प्लस बी नी माइनस एक घात थशे केम के आपणे विकलन करी रह्या छीए। मैं तमने कीधुं हतुं एम अहींया पण तमे घातनुं विकलन करेलुं छे। अंदरनो काउंस एज इट इज राखेलो छे। आपणे पेली मसालावाળી વાત તમને યાદ હોય તો સમોસાનું ઉપરનું લેયર ખુલ્યું છે, અંદરનો મસાલો ગરમ છે, હજુ આપણે ટચ કરેલો નથી, એટલે અંદરના મસાલાનું પાછું વિકલન એટલે ડી બાય ડી એક્સ શું થશે 2ax પ્લસ બી અને જે ગુણાકારમાં વી લખેલો હતો હું એઝ ઇટ ઇઝ રાખું છું। બરાબર। ચલો હવે શું થયું ચેક કરીએ। માઇનસ 2ax પ્લસ બીની માઇનસ બે ઘાત ગુણાકારમાં આનું વિકલન કરો તો 2axનું 1 થાય અને બીનું 0 થાય। હજુ એક ગુણાકારમાં વી તો હતો જ। ઓકે तो 2ax प्लस बी नी माइनस एक घात हो तो शू लखाय वी लखाय तो माइनस बे घात हो तो वी नो वर्ग लखाय। ओके अने अहींया पाछुं तमारे लखवानुं छे समीकरण एक परथी आ वस्तु आपणे मूकी वी नी जग्याए। ओके चलो आटलू क्लियर है। એટલે આ થઈ ગયું માઇનસ વી સ્ક્વેર। એ પણ સમીકરણ એક પરથી કેમ કે જો આ 2ax પ્લસ બીની માઇનસ એક ઘાત હતી તેને તમે વી કહેતા હતા। અહીંયા વી સ્ક્વેર અહીંયા આની માઇનસ બે ઘાત થઈ ગઈ એટલે બે વડે ઘાત ગુણાઈ ગઈ તો અહીંયા પણ બે વડે ગુણી દઈશું એટલે વી સ્ક્વેર થઈ જશે। ચલો માઇનસ વી સ્ક્વેર ઇન્ટુ શું બચ્યું 2a ઇન્ટુ વી એટલે આ થઈ ગયું માઇનસ 2av ક્યુબ। આટલી લાંબી પ્રોસેસથી પ્રવેગ મળે છે એટલે એક્ઝામમાં જેઈ કે નીટની એક્ઝામમાં 4 માર્ક્સ મેળવવા એટલા ઇઝી પણ નથી એટલા ડિફિકલ્ટ પણ નથી। બરાબર પ્રેક્ટિસ કરવી પડશે ખાલી વધારે। અહીંયા પણ આજે તમે કરેલું છે વી સ્ક્વેર લખ્યું એ કોની મદદથી લખ્યું છે સમીકરણ એક પરથી। આખું ક્વેશ્ચન જોઈ લેજો વ્યવસ્થિત। બરાબર કે તમને ટી આપેલું હતું ટી પરથી ડીટી બાય ડીએક્સ મેળવ્યું ડીટી બાય ડીએક્સ પરથી ડીએક્સ બાય ડીટી ઉલટું કરીને વેગ મેળવી લીધો વેગ મેળવ્યા બાદ પછી પ્રવેગ મેળવવા માટે ડીવી બાય ડીટી કર્યું તેમાં સાંકળનો નિયમ ડીવી બાય ડીએક્સ ગુણ્યા ડીએક્સ બાય ડીટી કરી દીધું ડીએક્સ બાય ડીટીને છેક સુધી આપણે વી બનાવીને છેલ્લે રાખી દીધા કેમ કે પ્રવેગ જોઈએ છે વીના ફોર્મમાં વી ઓલરેડી આવી ગયું પછી તેમાં ચેન્જ કરવાની જરૂર નથી। પછી વીની જગ્યાએ લખી દીધું 2ax પ્લસ બીની માઇનસ 1 ઘાત વિકલન કર્યું તો -1 આગળ ગુણાયો -1 પ્લસ -1 કરવાનું। बराबर એટલે x ની n ઘાત હોય તો આપણે શું કરીએ n x ની n -1 કરીએ ને એવી રીતે -1 આગળ ગુણાયો અને -1 કરી દીધું। ઇન શોર્ટ અહીંયા -1 છે પોતે જ n છે। ઓકે પછી તો કે આ તો ખાલી ઘાતનું થયું હતું અંદરના મસાલાનું વિકલન બાકી હતું એટલે d બાય dx 2ax પ્લસ b લખી દીધું અને પહેલો v છે એને તો છેક સુધી આપણે એમને લેતા આવીએ છીએ। ઓકે पछीनु स्टेप में अहींया 2ax प्लस बीनु विकलन कर्युं एटले 2a अचळांक छे एटले एज इट इज राखी दीधा x नु विकलन x ની સાપેક્ષે 1 प्लस b ए पोते आखो अचळांक थई गयो तेनी साथे कोई x जोडायेलो नथी एटले तेनुं विकलन 0। ओके पछी शुं कर्युं तो के 2ax प्लस b ની -2 घात हती तो ए खरेखर शुं छे v नो वर्ग केम के v बराबर अहींया -1 घात आवती थी तो अहींया जो -2 घात होय तो v नो वर्ग हशे। ओके पछी आ 2a एज इट इज मूकी दीधुं अने आ v एज इट इज मूकी दीधुं। ओके तो शुं थई गयुं -2a इंटू v क्यूब। चलो आंसर चेक करिए -2a इंटू v क्यूब ऑप्शन डी छे।
पाछा एक क्वेश्चन पर आवीए। अचल प्रवेगी गति करती एक ट्रेन ना बे छेड़ा कोई एक बिंदु पासेथी पसार थाय छे त्यारे तेमनी झड़प अनुक्रमे यू अने वी छे। तो आ ज बिंदु पासेथी पसार थती वखते ट्रेनना मध्य बिंदुनी झड़प केटली हशे? सरस क्वेश्चन छे। समझो कि धारो कि आपणे ट्रेन लई लईए, एक आटली मोटी ट्रेन छे। आ ट्रेन आ एक बिंदु एथी पसार थाय छे। જ્યારે આ ભાગ પસાર થાય ત્યારે ઝડપ હતી યુ અને આ ટ્રેન આવી રીતે ગતિ કરતાં 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 અહીંયા છેક પહોંચી ગઈ। જો અહીંયા દેખાય છે બ્લુ કલરની, આવી રીતે પહોંચી ગઈ ત્યારે છેલ્લો ડબ્બો અને એનો પણ છેલ્લો ભાગ તેની ઝડપ થઈ જાય છે વી। તો પછી થોડા પાસ્ટમાં પાછા આવો કે આ મધ્ય બિંદુની ઝડપ કેટલી? बराबर आ टाइपनो क्वेश्चन है। प्रवेग केटलो छे आपेलो नथी, ए आपणुं काम छे मेळववानुं। बराबर एटले ट्रेन अत्यारे तो हूँ ड्रो करी लऊं छुं पण तमारे समजवानुं छे। आ गतिमान छे, कोई एक बिंदु पासेथी पसार थाय छे अने प्रवेगी गति करे छे एटले के दरेक समये तेनो वेग अलग अलग हशे। ओके, ज्यारे ट्रेननो आ भाग पसार थाय छे त्यारे यू झड़प छे, आ भाग पसार थाय छे त्यारे वी झड़प छे अने आ भाग पसार थाय त्यारनी झड़प धारो के वी डैश छे अने ए आपणे मेळववी छे। क्लियर? तो आ आखी लंबाई केटली छे ट्रेननी? ए धारो के एल छे। आ पसार थाय त्यारे वेग हतो यू अने आ पसार थाय त्यारे वेग हतो वी। एटले के जो हूँ एम कही दऊं के आखी ट्रेन पसार थई, आवी रीते आखी ट्रेन पसार थई तो ट्रेने अंतर केटલું કાપેલું હશે? એલ જેટલું કાપેલું હોય। તો આપણે લઈએ આખી ટ્રેન પસાર થવા માટે। ક્વેશ્ચન ફરીથી સમજી લેજો વ્યવસ્થિત। અચળ પ્રવેગી ગતિ કરતી એક ટ્રેનના બે છેડા કોઈ એક બિંદુ પાસેથી પસાર થાય ત્યારે તેમની ઝડપ અનુક્રમે યુ અને વી છે। तो आज बिंदु पासेथी पसार थती वखते ट्रेनना मध्य बिंदुनी झड़प केटली हशे? अने ऑप्शन तमने आ रीते आपेला छे। तो सौथी पहेला लઉં છું आखी ट्रेन पसार थवा माटे एटले 2ax, x ની જગ્યાએ લંબાઈ l इक्वल टू हूँ लखी शकूँ v² - u²। आने नाम आपी दईए समीकरण 1। अंतिम वेग आ छे ने प्रारंभिक वेग आ छे। ओके, हवे लईए अर्धुं अंतर कापवा माटे, केम के मध्य बिंदु छे। मध्य बिंदु माटे अहींया लखशो तमे 2a अने अंतर थई जशे हवे केटलुं l/2। अंतिम वेग खबर नथी केम के अंतिम वेग हवे कोनो थई जाय? मध्य बिंदुनो। प्रारंभिक वेग तो u छे ज, छेल्ला डब्बानो अंतिम वेग पण v छे ज। मध्य बिंदु छे ए अहींया पहोंचशे त्यारे आ ट्रेन छे ए आगळ वधी गई हशे। तो अहींया ट्रेन पहोंची गई छे, बराबर, अने अहींया ट्रेननुं मध्य बिंदु आवे छे। तो ज्यारे ट्रेननी शरूआत थई गतिनी त्यारे यू झड़प हती, मध्य बिंदु अहींया पहोंचशे त्यारे वी डैश झड़प हशे। एटले प्रारंभिक झड़प छे यू थई अने अंतिम झड़प थई गई वी डैश। ओके, तो आ थई गयुं 2al/2। आ v² - u² ज थशे। तो आ थई गयुं 2al/2 इक्वल टू v² - u²। मारे जोईए छे 2al। शा माटे? केम के अहींया पण 2al हतुं, तो समीकरणने सरखाववा माटे। एटले अहींया करी दईशुं 2v² - 2u²। समीकरण 2। બે મેં કેન્સલ નથી કર્યા, સમજો। એનું રીઝન છે કે મારે અહીંયા બે સમીકરણ સરખાવવા છે, તો બંનેમાં મેં ડાબી બાજુ સરખી લાવવાની કોશિશ કરી। ઓકે, હવે તમે લખી શકો સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવતા બંનેની ડાબી બાજુ સમાન છે એટલે જમણી બાજુ સમાન હોવાની જ।
એટલે 2v' માઇનસ 2u² ઇક્વલ ટુ v² માઇનસ u². તો 2v' ઇક્વલ ટુ v² પ્લસ u² થઈ જશે, કેમ કે આ માઇનસ 2u² પેલી બાજુ જઈને પ્લસ થશે. તો v' ઇક્વલ ટુ v² પ્લસ u² ડિવાઈડ બાય 2. મારે જોઈએ છે v', તો એ અંડરરૂટ આવશે v² પ્લસ u² ડિવાઈડ બાય 2. ઓકે, આન્સર છે u² પ્લસ v² ડિવાઈડ બાય 2 અંડરરૂટમાં. ઓકે, ચલો આ ક્લિયર હશે. પાછો એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. એક બોલને એક ઇમારતની ટોચ પરથી મુક્ત કરવામાં આવે છે. એક બોલને એક ઇમારતની ટોચ પરથી મુક્ત કરવામાં આવે છે. જમીન સાથે અથડાય તે પહેલાં, સમજો, જમીન સાથે અથડાય તે પહેલાં તેણે છેલ્લી સેકન્ડમાં કાપેલ અંતર, જમીન સાથે અથડાય તે પહેલાં તેણે છેલ્લી સેકન્ડમાં કાપેલ અંતર 25 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. સમજવા જેવો ક્વેશ્ચન છે. એક બોલને ઇમારતની ટોચ પરથી મુક્ત કરવામાં આવે છે. ચલો આ રીતની એક કન્ડિશન હોય તેવું કંઈક આપણે આકૃતિ દોરી દઈએ. ધારો કે આ જમીન છે. ઓકે, આ જમીન છે, આ ઇમારત છે. ઇમારત છે થોડીક આપણે મોટી બનાવી દઈએ, આ જમીનને થોડુંક આપણે નીચે લઈ લઈએ. ઓકે, અહીંયાથી એક પદાર્થને મુક્ત કરવામાં આવે. હવે મુક્ત કરવામાં આવે એટલે તમે સમજી ગયા કે પ્રારંભિક ઝડપ 0 છે. ધારો કે ઇમારતની ઊંચાઈ છે h. તેણે છેલ્લી સેકન્ડમાં, એટલે કે અહીંયા જમીન સાથે અથડાય તે પહેલાંની 1 સેકન્ડમાં કાપેલ અંતર કેટલું છે? 25 મીટર. અને આ માટે સમયગાળો કેટલો લાગે છે? 1 સેકન્ડ લાગે છે. બરાબર. ચાલો, છેલ્લી સેકન્ડમાં કાપેલ અંતર આપેલું છે, તો ઇમારતની ઊંચાઈ શોધો. અને અહીંયા ખાલી કહેવાનું ભૂલી ગયા છે કે g ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. તો બે રીતે દાખલો ગણી શકો. એક, તમે આવી રીતે લેશો t સમયમાં કાપેલું અંતર, અને અહીંયા તમે કરશો t-1 સેકન્ડમાં કાપેલ અંતર, અને ઇક્વલ ટુ તમે કરશો 25. અથવા તો તમે સીધો જ સૂત્ર વાપરી લો, છેલ્લી સેકન્ડમાં કાપેલું અંતર. ઓકે, પણ એ કેટલામી સેકન્ડ છે એ પાછી ખબર નથી, એ પણ સમજવા જેવું છે. એટલે તમારે પહેલી જ મેથડ કરવી પડશે. કઈ? તો કે આ આખું ધારો કે t સમયમાં કાપેલું અંતર છે, અને આ જે છે એ t-1 સેકન્ડમાં કાપેલ અંતર છે. બરાબર. તો બાકીનું અંતર છે એ છેલ્લી સેકન્ડમાં કપાયેલું છે. એટલે હું નામ આપી દઉં, આને હું નામ આપી દઉં yt, અને ઉપરનું છે yt-1. ઓકે, તો સ્ટાર્ટ કરીએ yt થી. તો એ થશે v0t પ્લસ હાફ at². ઓકે, ytમાં હું -h લઈશ. સમજ પડી ને? ytની જગ્યાએ હું શું લઈશ?
માઇનસ એચ શા માટે? સ્થાનાંતર નીચે તરફ છે એટલે પ્રારંભિક વેગ 0 છે. આ એ તમારે લેવો પડશે માઇનસ જી, અને માઇનસ જીની કિંમત છે 10, અને ટી સમય ખબર નથી. તો એચ બરાબર થઈ ગયું 5 ઇન્ટુ ટી સ્ક્વેર. સમીકરણ 1. તમારે મેળવવું છે એચ, એટલે હવે તમને ખબર પડી ગઈ કે તમારે સમય મેળવવો પડશે. તો હવે જઈએ વાય ટી માઇનસ 1, એટલે કે ટી માઇનસ 1 સેકન્ડમાં કપાયેલું અંતર. સમજો છો ને? કુલ ધારો કે 10 સેકન્ડ લાગે છે, તો 10 સેકન્ડમાં આખું અંતર કપાય છે, 9 સેકન્ડમાં આટલું, અને છેલ્લી સેકન્ડમાં 25. એટલે અહીંયા 9 સેકન્ડ થઈ હોય તો અહીંયા 1 સેકન્ડ થઈ હશે છેલ્લી. ટોટલ 10 સેકન્ડ થઈ ગઈ. સેમ આવી રીતે સૂત્ર મૂકવાના છે. V0 ટીની જગ્યાએ લખવું પડશે હવે તમારે ટી માઇનસ 1 પ્લસ હાફ એ ટીની જગ્યાએ ટી માઇનસ 1. ચલો વાય ટી માઇનસ 1ની જગ્યા પર હું શું લખી શકું? તો કે આ આખું અંતર એચ છે, તેમાંથી તમારે 25 બાદ કરવું પડશે, એટલે એચ માઇનસ 25. એટલે હું અહીંયા લખી દઉં છું એચ માઇનસ 25 ઇક્વલ ટુ, અને એ પણ ઋણ. શા માટે? નીચે તરફનું છે સ્થાનાંતર, એટલે નિયમ પ્રમાણે જઈએ છીએ. કેમ કે નિયમ પ્રમાણે નહીં ચાલો તો 2-3 વખત કદાચ આન્સર રાઈટ આવે, એકાદ વખત રોંગ પણ આવી શકે. એટલે માઇનસ એચ માઇનસ 12 જ રાખો, એચ માઇનસ 25 ઇક્વલ ટુ -5 ઇન્ટુ ટી માઇનસ 1 હોલ સ્ક્વેર. માઇનસ માઇનસ તો કેન્સલ થઈ ગયું. ઓકે, હવે તો કે એચની જગ્યાએ સમીકરણ 1 પરથી 5t² મૂકી શકાય. માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયું છે. ઓકે, એટલે આટલો પાર્ટ આપણે કેન્સલ આઉટ કરી દઈએ. એચની જગ્યાએ લખું છું 5t² માઇનસ 25 ઇક્વલ ટુ, અહીંયા થશે t², 5 તો છે જ, હા, અહીંયા થશે t² માઇનસ 2t પ્લસ 1. ઓકે, 5t² માઇનસ 25 ઇક્વલ ટુ 5t² માઇનસ 5 2s are 10 અને પ્લસ 5. 5t² કેન્સલ આઉટ. તો 10t બરાબર કેટલા થશે? 30. તો t બરાબર કેટલા થશે? 3 સેકન્ડ. ચલો, ટાર્ગેટ પૂરો થયો. t બરાબર 3 સેકન્ડ મળી ગયું. ક્યાં મુકાય? સમીકરણ 1માં, એટલે h મળી જાય. તો h ઇક્વલ ટુ શું આપેલું છે? 5t². તો 5 ગુણ્યા 3નો વર્ગ 9, અને 9 ગુણ્યા 5 એટલે 45 મીટર. ઓકે, ચેક કરીએ આન્સર. ઓપ્શન ડી 45 મીટર. થોડીક બુદ્ધિ દોડાવવી પડશે ખાલી. ક્લિયર? થોડીક બુદ્ધિ દોડાવવાની છે. અહીંયા પાછું તમે એક વખત લખી દેજો, એટલે પછી કન્ફ્યુઝન ના થાય કે અહીંયા તમે સમીકરણ 1નો ઉપયોગ કરેલ છે. ઓકે, હજુ એક ક્વેશ્ચન છે. શ્યાન માધ્યમમાં એક પદાર્થનું મુક્ત પતન થાય છે. શ્યાન માધ્યમમાં એક પદાર્થનું મુક્ત પતન થાય છે. અહીં પ્રવેગ a બરાબર આલ્ફા માઇનસ બીટા v અનુસાર બદલાય છે. અહીં પ્રવેગ a બરાબર આલ્ફા માઇનસ બીટા v અનુસાર બદલાય છે. અહીં આલ્ફા અને બીટા અચળાંક છે, અને v વેગ છે.
અહીં આલ્ફા અને બીટા અચળાંક છે અને વી વેગ છે. તો વેગ સમય સાથે ખાલી જગ્યા સૂત્ર અનુસાર બદલાશે. ઓકે, ચલો આ ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરશું સમજો. તમે પહેલાં જાતે સોલ્વ કરવાની કોશિશ કરી શકો છો, બરાબર? પછી આપણે કરીએ. ડિટેલ શું આપી છે એ સમજો. તો ડિટેલમાં તમને જે આપેલું છે એ પ્રમાણે પ્રવેગ અને વેગ વચ્ચેનો સંબંધ છે, પણ તમને જોઈએ છે સંબંધ એ વેગ અને સમય વચ્ચે, બરાબર? તો પહેલાં પ્રવેગનું સૂત્ર મૂકી દઈએ અને ત્યાંથી જ શરૂઆત કરીએ. A ઇક્વલ ટુ આલ્ફા માઇનસ બીટા ઇન્ટુ વી. ઓકે, તો વેગ મેળવવા માટે શું કરશું? તો પ્રવેગ બરાબર, પાછું આપણે સાઈડમાં કેલ્ક્યુલેશન કરીએ. પ્રવેગ બરાબર લખી શકાય ડીવી બાય ડીટી, પણ પ્રોબ્લેમ છે પાછો, કેમ કે અહીંયા વેગ આપેલો છે, સમય નથી, બરાબર ને? વેગ આપેલો છે અને સમય નથી. ઓકે, તો હવે પછી બીજું શું કરશું? તો પ્રવેગની જગ્યાએ તમે ડીવી બાય ડીટી લખી શકો છો. તો સમય સાથેનું રિલેશન તો જોઈએ જ છે. એક વખત મૂકીને ચેક કરીએ. અહીંયા લખી દઈએ ડીવી બાય ડીટી અને અહીંયા આલ્ફા માઇનસ બીટા ઇન્ટુ વી. તો વેગવાળા પદ એક તરફ અને સમયવાળા પદ એક તરફ લઈ જઈએ. ઓકે, આનાથી કામ બની જશે. જુઓ, તો ડીવી ડિવાઈડ બાય આલ્ફા માઇનસ બીટા વી ઇક્વલ ટુ શું થયું? ડીટી. હવે બંને બાજુ સંકલન કરી શકાય. તો બંને બાજુ સંકલન કરતા, તો સંકલનમાં 1/, આલ્ફા માઇનસ બીટા વી ડીવી ઇક્વલ ટુ સંકલનમાં ડીટી. જો મૂલ્ય બધા એના એ જ રાખેલા છે, ખાલી સંકલન કરી દીધું છે. હવે ચેક કરવાનું કે પ્રારંભમાં શું હતું. તો મુક્ત પતન જ થાય છે. જુઓ, શ્યાન માધ્યમમાં મુક્ત પતન થાય છે. શ્યાન માધ્યમ એટલે થોડું ઘટ માધ્યમ, એટલે કંઈક અવરોધક બળ લાગતું હશે, તેના લીધે પ્રવેગ છે એ બદલાય છે. મુક્ત પતન થાય છે એટલે પ્રારંભિક વેગ 0, એટલે કે હું અહીંયા જો ટી બરાબર 0 સમય લઉં તો અહીંયા વેગ લેવો પડે 0, અને ટી બરાબર કોઈ ચોક્કસ સમય ટી લઉં તો અહીંયા મને વેગ જોઈએ છે વી. ઓકે, આ સમજ પડી ગઈ હશે. સંકલનમાં 1/x હોય તો શું થાય? એ સૂત્ર પણ યાદ રાખવું કે સંકલનમાં 1/x dx હોય તો એ થઈ જાય છે ln x, એટલે log x. પણ log x ને આપણે ln x એટલે લખીએ છીએ કેમ કે આધાર e છે, બરાબર? તમને લોગેરિધમ પણ મેં શીખવાડેલું છે, એટલે બેઝિક નિયમો તો તમને પણ ખબર છે જ. એટલે આ થઈ ગયું ln x, એટલે કે આલ્ફા માઇનસ બીટા ઇન્ટુ વી. પછી તમને ખબર હોય તો સંકલન જ્યારે કરીએ ત્યારે અંદરના પદનું છેદમાં વિકલન પણ કરવામાં આવે છે. એટલે છેદમાં આ પદનું વિકલન, એટલે કે ડી બાય ડીવી, એ ડાયરેક્ટ હું કરી દઉં છું વિકલન. આલ્ફાનું 0 થશે, બીટા પણ અચળાંક છે પણ સાથે વી ગુણાયેલ છે, અને વીનું વીની સાપેક્ષે વિકલન એટલે 1 થાય, બરાબર છે? અને ક્યાંથી ક્યાં સુધી? 0 ટુ વી સુધી. એવી રીતે ડીટીનું સંકલન ટી, ક્યાંથી ક્યાં સુધી? 0 ટુ ટી સુધી. અહીંયા સુધી સમજી ગયા હશો. આ પદ ક્યાંથી આવ્યું એ સમજવા માટે હું અહીંયા કંઈક લખીને આપું છું. એ તમે શું કરેલું છે તો કે છેદમાં વિકલન ડી બાય ડીવી, કેમ કે વીની સાપેક્ષે સંકલન હતું, કેમ કે 1/x એનું આપણે કરી દીધું ln x, પણ આ એક્સની અંદરના પદનું બાકી છે. જેમ પહેલાં સમોસામાં આપણે કહેતા હતા મસાલાનું વિકલન બાકી, એવી રીતે
સંકલન છે એટલે વિકલન કરવાનું છે, વધારાના પદનું એ છેદમાં થશે. તો અહીંયા કરેલું છે d/dv આલ્ફા માઇનસ બીવી અને તેના પરથી આ આવેલ છે. ઓકે, હવે પાછા હતા એના એ જ સ્ટેપ પર આવી જઈએ. તો કે ઉપર એક વખત વી મૂકવાનું છે, વીની જગ્યા પર, અને એક વખત 0, બરાબર. અને માઇનસ બીટા છે એ -1/β આપણે બહાર કાઢી લઈએ. તો અંદર શું બચ્યું? ln આલ્ફા માઇનસ બીટા વીની જગ્યાએ વી, બીજી વખત ln આલ્ફા માઇનસ બીટા વીની જગ્યાએ 0 ઇક્વલ ટુ આ સાઈડ થશે t-0. ઓકે, તો ટી સાથે આ માઇનસ બીટાનો ગુણાકાર કરી દઈએ એટલે આ સાઈડ શું આવી ગયું? માઇનસ બીટા ઇન્ટુ ટી. એક સાઈડ શું આવી ગયું? માઇનસ બીટા ઇન્ટુ ટી. અને અહીંયા તમે જુઓ આટલું પદ છે તેના પર ધ્યાન આપો. ln આલ્ફા માઇનસ બીટા વી માઇનસ ln આલ્ફા, અને માઇનસ બીટાવાળું જે પદ છે એ તો 0 થઈ જવાનું છે. ક્લિયર? તો લોગની બાદબાકી, અને જો લોગ એક જ વખત લખવો હોય તો અંદરના કમ્પોનન્ટનો ભાગાકાર થાય. તો ln આલ્ફા માઇનસ બીટા વી છેદમાં આલ્ફા આવશે, અને આ બીટા ઇન્ટુ 0 એ તો 0 જ છે. હવે આનો આધાર શું હોય? lnનો ઈ આધાર હોય. lnનો આધાર ઈ હોય, આપણે લખતા નથી પણ છુપાયેલો છે. તો એ જ્યારે તમે લોગ દૂર કરવા માગો ત્યારે આ જે આધાર છે એ સામેવાળાનો આધાર બને. એટલે કે આલ્ફા માઇનસ બીટા વી ડિવાઈડ બાય આલ્ફા ઇક્વલ ટુ બનશે ઈની માઇનસ બીટા ઇન્ટુ ટી ઘાત. ક્લિયર છે? આલ્ફાને અહીંયા બંનેની નીચે મૂકી દઈએ એટલે 1 માઇનસ બીટા ડિવાઈડ બાય આલ્ફા ઇન્ટુ વી ઇક્વલ ટુ ઈની માઇનસ બીટા ઇન્ટુ ટી ઘાત. આ આલ્ફાને આની નીચે પણ મૂક્યું, આના નીચે પણ મૂક્યું, એટલે આલ્ફાના છેદમાં આલ્ફા એટલે 1 થઈ ગયું. તો આ બીટાના છેદમાં આલ્ફા ઇન્ટુ વીને સૂત્રનો કરતા બનાવો. બીટાના છેદમાં આલ્ફા ઇન્ટુ વીને સૂત્રનો કરતા બનાવો તો 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ બીટા ઇન્ટુ ટી થશે. મારે તો છેલ્લે તો વી જ જોઈએ છે, તો વીને સૂત્રનો કરતા બનાવી દઉં તો આલ્ફાના છેદમાં બીટા ઇન્ટુ 1 માઇનસ ઈની માઇનસ બીટા ઇન્ટુ ટી ઘાત થશે. આ આપણો ફાઇનલ આન્સર આવ્યો. બરાબર, ચેક કરીએ આલ્ફાના છેદમાં બીટા ઇન્ટુ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ બીટા ટી ક્યાં છે? આલ્ફાના છેદમાં બીટા ઇન્ટુ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ બીટા ઇન્ટુ ટી, ઓપ્શન એ રાઈટ છે. ક્લિયર? તો આ ટાઈપના ક્વેશ્ચન આવે તો સોલ્યુશન કરવાની કોશિશ કરો. બરાબર, અત્યારથી પ્રેક્ટિસ કરશો, આવા 200-300 ક્વેશ્ચન સોલ્વ કરશો, પછી એક તમારી પકડ છે આના પર મજબૂત થઈ જશે. પછી આ ટાઈપના કન્સેપ્ટના કોઈ પણ ક્વેશ્ચન આવશે તો પ્રોબ્લેમ થશે નહીં. એટલે એવી ટ્રાય કરો કે દરેક ચેપ્ટર દીઠ 200-300 MCQ તમે જાતે સોલ્વ કરો. ભલે થોડો ટાઈમ લાગે પણ જાતે સોલ્વ કરો. અને જો કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.